સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય પૂજનીય શ્રી ઘનશ્યામજીવન સ્વામી, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી, સંત સ્વામી, સર્વે વંદનીય પૂજનીય સર્વે વાલા સંતો અને બ્રહ્માર્થી વાલા ભક્તજનો, આજે 56મો આ બ્રહ્મસત્ર ચાલી રહ્યો છે. શાસ્ત્રીજી મહારાજે શરૂઆત કરી ત્યારથી એમાં હું સાધુ થયો એ 42 વર્ષ થયા. 42 બ્રહ્મસત્ર થયા છે. સ્વામીએ 2 દિવસ પહેલાં પ્રવચન હતું આપણે LED પર કે આપણને ભગવાને જે માગ્યા ઘરાણા બધા આપ્યા છે એ પહેરીને હરખાવાય નહીં, એટલું વિચાર રાખવું જોઈએ. આ બધું જે કાંઈ આપણને આપ્યું છે એ ભગવાનનું છે, અથવા મોટા સંતની કૃપા માનવાની. જે સદગુણો હોય તમારી પાસે, ગ્રસ્ત પાસે કંઈ સંપત્તિ હોય તો એ પોતે એ માને કે મેં સત્તાથી મેળવ્યું છે, મેં આવું મહેનત કરી કે આવી બાહુબળથી મેળવ્યું છે, એ ખોટું છે. તો સિકંદરને ઘણી સંપત્તિ મેળવી હતી, આખું જગત મેળવ્યું હતું, તો છેલ્લે શું મળ્યું? જે બાહુબળથી મેળવ્યું હતું સર્વે ચાલ્યું ગયું. એમ કોઈ અહંકાર કરે, અભિમાન કરે છે તો એ તો ખોટું છે. સ્વામી એમ કહેતા હતા કે આ બધું ભગવાનનું આપેલું છે. અને કોઈ આપણી વસ્તુ આપણે કાંઈ સામાન્ય સ્થિતિમાં હોય અને કદાચ ઊંચે આવી તો એ ભગવાન કે મોટા સંતની કૃપા છે. એક દૃષ્ટાંત ચરિત્ર છે. વડોદરા શહેરની અંદર ગોપાળન સ્વામી જ્યારે બિરાજમાન હતા, આજે જે સ્થાને સ્વામી બેસતા હતા એ વડોદરાની અંદર સભા મંડપ પણ સ્વામીનો એમ નામ છે. અને કોઈને કાંઈ શરીરમાં તકલીફ હોય અથવા કોઈ વળગાડ હોય અને જે સ્વામી થાંભલે બેસતા હતા ને એને અડે ને તો એ ભૂત વયું જાય. આટલી આ થાંભલામાં તાકાત છે, સ્વામીમાં કેટલી છે એ જોવાનું. તો સ્વામી કેટલા દયાળુ હતા, અનંત જીવોનો ઉદ્ધાર કરતા હતા. આ લોકમાં આવીને બીજો નંબર મહારાજ પછી ગોપાળન સ્વામીનો હતો. તો ગોપાળન સ્વામી પાસે મંદિરમાં એક ગરીબ છોકરો મા બાપ વગરનો રહેતો હોય છે. એનું નામ મંગળ હતું. હા, સ્વામીની દયા થઈ. ધીરે ધીરે છોકરાને સ્વામી કે આને ભણાવો, આગળ આવશે, પછી સુખી થશે. ભણાયો, કરાયો, આગળ થયો, મોટો થયો, નોકરી ધંધા બધું કલેક્ટર સુધી પહોંચી ગયો. પછી એની જાહો જલાલી લઈ અને સ્વામી મંદિરમાં દર્શન કરવા આવ્યો. અને મંદિરમાં દર્શન કરીને પછી સ્વામીના દર્શન કરવા આવ્યા. સ્વામી આટલું છોકરું હોય ને અહીંયા અત્યારે તમે 8માં દાખલ થયું હોય અને પછી મોટા સંતો પાસે આવે તો હુલામણા પ્રેમથી હેતથી ટૂંકારે બોલાવે તો કંઈ નવીન નથી. પણ એના હોદ્દા સામું એ જોવે કે ઓહો આવડો મોટો હું અને મને સ્વામી આમ કીધું. એવું બન્યું એટલે ગોપાલ સ્વામી આ મંગળ દર્શન કરવા આવ્યો એટલે હેતથી સ્વામીએ કીધું, કારણ કે સ્વામી પાસે આ કૃપાથી પાત્ર થયું હતું. અને એટલું કીધું, ઓલાના મનમાં 2-5 એના સાથી હતા, એમાંથી સ્વામીને વિવેક નથી હો. આપણામાં ક્યારેક આવું થઈ જાય છે. એટલે એણે એમ કીધું, એ તરત બોલ્યો નહીં, પણ બહાર જઈને મનમાં એમ થયું કે હું સ્વામીને વિવેક નથી, આટલા મારા સાથે છે, હું આવો હોદ્દાદારી છું અને સ્વામી મને મંગળ કીધું, મંગળ ભાઈ કીધું હતું સારું હતું. એટલે એટલામાં રહી ગયો, વિયોગ્ય તો વાંધો નહીં. પણ પછી બીજા નાના સંતોને કીધું કે સ્વામીને કહેજો આ મારા સાથીઓ બધા છે, હું આવી ડિગ્રી છે મારે અને મને સ્વામીએ મંગળ કીધું. તો સ્વામીને વિવેક ન કહેવાય, તારી ભલી થાય. પછી ઓલા નાના સંતો કાંઈ સારું સાહેબ ભલે કાંઈ વાંધો નહીં હો, એમ જ કહેવાય ને અમારેથી શું કહેવાય. એટલે નાના સંતો કે ભલે કાલ કાંઈ વાંધો નહીં તમે બોલાશે. એટલે ગયા. પછી સ્વામી પાસે ગયા છે. સ્વામીને ધીરે કીધું, સ્વામી કાલે ઓલા મંગળભાઈ આવ્યા હતા ને? તો કે હા સ્વામી. સ્વામી કે આવ્યો હતો ને? સ્વામી એમ આવ્યો તો નહીં, એ તો હવે સાહેબ છે તમારી કૃપાથી. પણ કે હા છે ને, એટલે આવ્યો તો દર્શન કર્યા અને જે સ્વામી કર્યા. સ્વામી પણ જરાક એમને ખોટું લાગી ગયું છે, એટલે કાલે આવે ને તો દર્શન કરવા આવો મંગળભાઈ એમ કહેજો. એટલે મનમાં એમનું સારું રહે. સ્વામી ઊંડા ઉતરી ગયા. સ્વામી કે એક મચ્છરમાંથી સૂર્ય થાય અને પછી અહંકાર કરે તો શું થાય? મનમાં એમ થયું અને દર્શન કરવા આવ્યા. સ્વામીએ મંગળભાઈ હોતે કીધું,
પણ ધીરે ધીરે સ્વામીના હૃદયમાં જે ઉતરી ગયું, આ ક્યાંથી ક્યાં પહોંચ્યો, કોની કૃપાથી? સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરે કામ, સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. આ જ્યારે પહોંચાશે ક્યારેક કોઈક સંત એવા હોય અને કાં તો ભગવાન આપણી ઉપર કૃપા કરે, ત્યારે જે ગુણો કંઈ આપણને આપ્યા છે એ કોણે આપ્યા છે એ આપણે વિચાર કરવો જોઈએ. સંપત્તિ મળે, સત્તા મળે અને કાંઈક બે પૈસો આપણી પાસે હોય ત્યારે આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ ભૂલી જઈએ તો આપણી જેવો કોઈ કૃતજ્ઞ ન કહેવાય. માટે આ બ્રહ્મસત્ર છે, આટલા બધા હરિભક્તો શાંતિથી સુખરૂપે આ બ્રહ્મસત્રની કથાનું પાન કરે છે. પણ કોઈ આમાં મને એવો નથી દેખાતો કે મને એનું માન સન્માન કરવું પડે, અહીંયા ખુરશી નાખી દેવી પડે, ભાઈને આગળ બેસાડે, આમાં કોઈ નથી. આ 5-4 દિવસથી હું જોઉં છું, સતત મારી નજર છે કે આ કેટલા ખપવાળા હરિભક્તો આ શાસ્ત્રીજી મહારાજનું આ સ્થાન છે એમાં આ બધાય પ્રેમથી હૃદયથી રસપાન કરે છે. વાલા ભક્તજનો, આવું સ્થાન જગતમાં તમે ગમે ત્યાં જશો તો આ કથા વાર્તા, આ સ્થાન, આ સંતની કૃપા તમને મળે છે, બીજું ક્યાંય નહીં મળે. માટે બધે આંટા મારીને પાછા આવવા જેવું છે. આ સ્થાનનો મહિમા સમજો, આ સંતનો મહિમા સમજો. આ શાસ્ત્રીજી મહારાજે 56 આટલા બ્રહ્મસત્ર કરી અને જે પૂર્વે પાનાચંદ બાપા હતા, ભાઈ હતા, બધા મોટા મોટા તમે હરિભક્તો જોવો તો આજે 40 વર્ષ પહેલાં કેવો આ સ્થાનમાં અને ઓલા સ્કૂલના હોલની અંદર કેવા સ્થિતિવાળા હરિભક્તો બાપાલાલ ભાઈને બધા બેસતા હતા. આપાભાઈ માણસાના મેં તો જોયેલા કેટલા ભાનુભાઈ સોની ઓ બધા આપણે થાય કેવી સ્થિતિને પામી ગયેલા. એ બધાએ માયલા તમે જ છો એવી સ્થિતિને પામવા માટે આ સ્થાનમાં બેઠા છો. સંત અને ભગવાનનો મહિમા સમજો. દિવસે દિવસે ખૂબ ભગવાનની નજીક થવાય છે અને આ આપણને સુખ આવે છે એવું સદાને માટે આપણામાં સુખ આવે એવી આજના દિવસે ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.